સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 10 લાખની લાંચ કેસમાં 1 વર્ષથી ફરાર પીઆઈની અંતે ધરપકડ કરવામાં આવી। સુરતના ઉત્તરાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડીકે ચોસલાએ ફરિયાદી પાસે જાણવાજોગની તપાસ માટે 10 લાખની લાંચ માંગી હતી। જે તે સમયે એસીબીએ 2 વચેટિયાઓને ઝડપી લીધા, જ્યારે પીએસઆઈ ડીકે ચોસલા 1 વર્ષથી ફરાર હતા। ગઈકાલે સુરત આવતા જ બાતમીના આધારે એસીબીએ તેમની ધરપકડ કરી। પીએસઆઈ 54,000નો પગારદાર છે। મિલકત સંબંધી તપાસ માટે એસીબીએ રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી। પીએસઆઈની ધરપકડ બાદ અન્ય લાંચિયા પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। સુરતના ઉત્તરાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડીકે ચોસલાએ ફરિયાદી પાસે જાણવાજોગની તપાસ માટે 10 લાખની લાંચ માંગી હતી। જે તે સમયે એસીબીએ 2 વચેટિયાઓને ઝડપી લીધા, જ્યારે પીએસઆઈ ડીકે ચોસલા 1 વર્ષથી ફરાર હતા। ગઈકાલે સુરત આવતા જ બાતમીના આધારે એસીબીએ તેમની ધરપકડ કરી। પીએસઆઈ 54,000નો પગારદાર છે। મિલકત સંબંધી તપાસ માટે એસીબીએ રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી। પીએસઆઈની ધરપકડ બાદ અન્ય લાંચિયા પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે।